જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 23 ડિસેમ્બરની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હાલના માવઠાની માહિતી મેળવીશું, સાથે જ ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે તેની અપડેટ મેળવીશું। ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આવનાર દિવસોમાં ઠંડી કેવી રહેશે, તાપમાન કેટલું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગઈકાલે પણ ગુજરાતમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા, જેમાં સૌરાષ્ટ્રની અંદર દ્વારકા હોય, કલ્યાણપુર, ખંભાળિયા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાયા હતા। તે ઉપરાંત જૂનાગઢના કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર છાંટછૂટ તેમજ પોરબંદર અને જામનગરના કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। દક્ષિણમાં પણ સુરત, વલસાડ આજુબાજુના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા। હાલ તો 22 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના હતી। આજથી વાતાવરણ ખુલ્લું થાય તેવી સંભાવના છે। આજે ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના હાલ તો જોવા મળતી નથી। આવનારી 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં હાલ તો માવઠાના વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી। જે વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું તેમાંથી પણ હવે છુટકારો જોવા મળશે। સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તેમજ હવે ગુજરાતની અંદર માવઠું આગામી દિવસોમાં થાય તેવી શક્યતા પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ હાલ ઠંડી અને તાપમાનમાં હાલ તો નોર્મલ ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે। જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જે વાદળા જોવા મળ્યા હતા તેઓ છૂટા પડી જશે, તેમજ ત્યારબાદ 25 તારીખથી ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા પણ અમુક નિષ્ણાતો માની રહ્યા છે। જેમાં વાત કરીએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન નોર્મલ જોવા મળશે, એટલે કે જે ચાલતું હતું તે પ્રમાણે રાત્રિનું લઘુત્તમ તાપમાન, જ્યારે બપોરનું મહત્તમ તાપમાન 2 ડિગ્રી આજુબાજુ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। આજની વાત કરવા જઈએ તો રાત્રે દરમિયાન ખાસ કરીને લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતનું ખાસ કરીને 15 ડિગ્રી આજુબાજુ રહી શકે છે, જેમાં આબુ, અંબાજી, પાલનપુર 16, થરાદ, ધાનેરા 14 ડિગ્રી, રાધનપુર 15, ખેડબ્રહ્મા 14, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા 14 ડિગ્રી આજુબાજુ, તેમજ મહેસાણા અને હિંમતનગરમાં 17 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પૂર્વ ગુજરાતની અંદર નીચું તાપમાન રહી શકે છે। દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, બોર્ડર લાગુ વિસ્તારની અંદર 15-16 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે। અમદાવાદ, મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, ખેડા સહિતના વિસ્તારની અંદર 15 થી લઈને 17-18 ડિગ્રી, જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે રાજકોટ હોય, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગર, મહુવા, ઉના, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। દક્ષિણમાં પણ 20 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વડોદરા, વઘઈ, સુબીર સહિતના વિસ્તારની અંદર, તેમજ કચ્છમાં નલિયા, ખાવડા, ગાંધીધામ સહિતના વિસ્તારની અંદર કચ્છ વિસ્તારના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તેમાં પણ 15 ડિગ્રી આજુબાજુ તાપમાન, તેમજ નલિયામાં 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આજે વાદળછાયું વાતાવરણ હટતા 15 તારીખ બાદ ઠંડીમાં વધારો થાય અને તાપમાન રાત્રિનું નીચું આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે। 24 તારીખનું બપોરનું તાપમાનની વાત કરવા જઈએ તો મિત્રો, જેમની અંદર 30 ડિગ્રી આજુબાજુ અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે અને 32 ડિગ્રી સુધી જૂનાગઢ હોય, પોરબંદર, રાજકોટ, હળવદ સહિતના વિસ્તારની અંદર 31-32 ડિગ્રી, જ્યારે જામનગર, દ્વારકા, ભાવનગર સહિતના વિસ્તારની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। દક્ષિણમાં પણ 32-33 ડિગ્રી, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર 30-31 ડિગ્રી, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 30 ડિગ્રી અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે તાપમાન, જ્યારે કચ્છના વિસ્તારની અંદર 28-29 ડિગ્રી તાપમાન જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આવનાર દિવસોની વાત કરવા જઈએ તો આવી જ રીતે તાપમાન હાલ તો 25 તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે। ત્યારબાદ બપોરનું મહત્તમ તાપમાન પણ ઘટશે, તેમજ રાત્રિનું તાપમાન પણ નીચું આવે તેવી સંભાવનાઓ રહેલી છે। જેમની અંદર 25 તારીખ બાદની મિત્રો વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, જેમાં હિંમતનગર હોય, મહેસાણા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, થરાદ, ધાનેરા, આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। તેમજ અરવલ્લી, મોડાસા, માંડલી, દાહોદ, ગોધરા, બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। ત્યારબાદ
ખાવડા, નલિયા, ગાંધીધામ, ભુજ, ભચાઉ જે કચ્છ વિસ્તાર છે તેમાં પણ 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. અત્યારના વેધર મોડેલ જણાવી રહ્યા છે તે પ્રમાણે 15 ડિગ્રી આજુબાજુ તાપમાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત અને મધ્ય વિસ્તારની અંદર ખાસ કરીને 15 ડિગ્રીથી 20 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે. કારણ કે આ વર્ષે અલ નીનોની અસર ભારે જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યા નથી, જેના કારણે હજી ગુજરાતમાં ઠંડીની રાહ જોવી પડે તેવી સંભાવના રહેલી છે. અંબાલાલ પટેલ તેમજ અન્ય વેધર એનાલિસ્ટે જણાવ્યું છે અને હવામાન શાસ્ત્રી પણ જણાવ્યું છે કે જાન્યુઆરી મહિના દરમિયાન આખો મહિનો કડકડી ઠંડી જોવા મળશે, પરંતુ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર નથી થઈ રહ્યું. પરંતુ હવે ડિસેમ્બર મહિનાના એન્ડમાં માલુમ પડશે કે આ જાન્યુઆરી મહિનો કેવો જ જાય. પરંતુ અત્યારની અપડેટ પ્રમાણે આ ડિસેમ્બર મહિનામાં કડકડી ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે. અને ખાસ કરીને મિત્રો આજે માવઠું જોવા મળ્યું હતું છૂટોછવાયું, તેમાં મોટાભાગના રવિ પાકોને ઘણું નુકસાની પહોંચી છે. સુકારા જેવું પ્રમાણ પણ હાલ તો જોવા મળી રહી છે. આ માવઠું હાલ તો સામાન્ય માવઠું જોવા મળ્યું, પરંતુ મોટાભાગના વિસ્તારને અત્યારે ભારે મુશ્કેલી જેવો સામનો હાલ તો આ માવઠાના કારણે પહોંચ્યો છે. કારણ કે આ વાતાવરણમાં ફેરફાર થવાને કારણે રવિ પાકને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. હવે મિત્રો હાલ તો આવનાર 8-9 દિવસ કોઈ માવઠાના વરસાદની સંભાવના નથી, પરંતુ કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય અમારા તરફથી માહિતી આપવામાં આવશે. તો મિત્રો આજની સવારની અપડેટ માટે એટલું જ. ફરી એક નવડી સાથે મળીશું.